બોલી ભલે પાંચ ઇંચની શેરડીથી લઈ પાંચ માળના બંગલા જેવડા મંદિર હજી અહીંયા હવના જોગા હવના તો નારિયોલા ઘરે રહી દાડો ઉઠ્યો હોકાર વાદળની સડશે રોધવાનું તો રોજ બે ટેમ છે રોધવાનું તો રોજ બે ટેમ છે પણ કાલ વસ્તી એમ કે છે રોધણ સડશે પણ બોલું તમને ડાઢું નહીં ભાવતું એ મને ખબર છે અને હું બહુ તમારે ડાઢું ખાવાનું ન હોય હું એવું હોઉં તો તમારા ભાગમાં ડાઢું ન આવે હીરા એવું ખાવાનું ના હોય ભૂખ વગરનું ખાવું ન કોમો નીર વગરનું નાવું ન કોમો એ કોમ વગર કોઈના ઘેર રાતવા હો રહેવું ન કોમો સૂર્ય શબ્દના શણગાર વગર ગાવું ન કોમો ઓમાં જે મલસ એ કોઈને ગમતું નહીં ને ગમસ એ કોઈને મળતું નહીં અને હુકમમાં આવશે તણી એકા હોમે રમનારું કોઈ મળતું નહીં મારા પરિવારની વધાયતા આવજે મહીસાગર કમા મેળો નગર ગામમાં 3-4 માળના મળશે પણ દેવને ભગવાન પતિ વિજય ત્યાંતું નથી દુનિયામાં બોલું નદીઓ કદાચ અહીં પહોંચતી હશે નદીઓ અહીં પહોંચતી હશે પણ સરયુ નદીની વાતો અલગ છે સરયુ નદીની વાતો અલગ છે ઓને ઓય બેહવું તું મહીસાગરના ગામમાં બેહવું તું રોમ અયોધ્યામાં જ તમે બેઠ્યા રોમ અયોધ્યામાં જ તમે બેઠ્યા તુલસીજી રોડ નો બેઠ્યા રોમ અયોધ્યામાં જ તમે બેઠ્યા સિદ્ધુ ભવન રોડ ઉપર ના બેઠ્યા સિદ્ધુ ભવન એ રોડ છે એક કોણનો દલ્લો મૂકો જગ્યા ના ખરીદી રોડ છે પણ તપોભૂમિની વાત છે સરયુ નદી એ નદી છે અગર ગંગાઈ નદી છે કે હોકા ગંગાઈ નદી છે જમનાઈ વિજય નદી છે પણ સરયુ નદીની વાતો બોલું અલગ છે હાચું હાચું બોલ 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 એટલે હું તમને એમ કીધું કે દેવ જમીઓ બેઠ્યો છે નકર એ તો દુબઈમાં બેહી કોણ ના પાડે ઇને અમેરિકામાં જઈને બેહવું હોય તો કોઈ તો ના ન પડે તો પેલાય શીખી જાય છે જય શ્રી રામ પણ અયોધ્યા એક દાડાનો સમો હતો 3.5 કરોડિયાના થેલા હતા 5 વાગ્યાની વચ્ચે એક બોમણ આવો પવિત્ર માસ ચાલતો હશે વિજય નાવા નીકળ્યો
પગ મેલ્યો છે એનું મોઢું પશુનું થઈ જાય. પછી પેલા ત્રણ બ્રાહ્મણે કીધું કે હવે બાપા એટલે પછી ગાય બહાર આવી એટલે ત્રણ બ્રાહ્મણ કરવું ભાઈ તમારે જેવા હતા ગમન એ ગાયના કગર્યા માં જવા દે આ તો બ્રાહ્મણ છે કોઈ પાવરની વાત નહીં. એટલે ગાયે કીધું એક વખત અમારા માંથી નેકળાઈ રિટર્ન આવતા નામ પિક્ચરમાં સંજય દત્ત એક વખત જાય છે પછી નહીં કહેતા કે આ પછી આવવાની જગ્યા છે જવાની નહીં નહીં એ વસ્તુના જે નેકળી ગયેલા શબ્દો રહ્યા એ પછી એને કીધું કે હવે બીજા બદલાહી નહીં પણ કે કોક રસ્તો બાપા એટલે ગાયે કીધું એક રસ્તો ખરો ધરતીમાં ફરી વળો કોઈ ભાઈએ સપનામાં પરપુરુષનું સપનું ના જોયું સપનામાં કોઈ દાડો પરપુરુષ ના જોયો એવી કઈ લાવો નદીમાંથી ઘડો ભરો ઓના મોઢા ઉપર ભેડો તો પાછું મોઢું મોળાનું એવી કઈ તો ગમત દુનિયામાં જગત કાપડા નહીં થઈ ગઈ બ્રાહ્મણ હતા એમને ખબર પડી કહો અયોધ્યામાં કૌશલ્યા જીવન જીવવું સહેલું નથી મોત પેલા મરવું નથી મરતો જીવવું પડે એવું જીવન કોઈ દાડો મારી માતાએ જીવતો શીખવાડ્યો નથી કેમ વાવવાદ હોય તો વાવા વાવા ઝેરનો ઝાડવો કોઈ રોકવો નથી એ બોલવો જ હોય તો મધુર વેણ બોલવો કોઈને કડવો કથન કહેવો નથી સત્તા મળ કે મળ ધનના ઢગલા પણ ગરીબનો છોકરોને મારવો નથી એ પાણી પીધા પછી કોઈનું ઘર નહીં પૂછવું તારી બોંધેલી ને આપણી બોંધેલી કોઈ દાડો તોડવી નથી મતલબી દુનિયા તો ગમે એમ બોલે પણ તારા નોમની વાતો મેળવી નહીં મારી મોમાની માતા આવજે.